હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. તેમાં પાઠ 14 આપત્તિ અને વ્યવસ્થાપન, તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. તેમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તેમાં પહેલો પ્રશ્ન, કુદરતી આપત્તિ કોને કહેવાય? તો તેનો જવાબ આવશે, જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય છે. તેમાં બીજો પ્રશ્ન, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તેનો જવાબ આવશે, પૂર, સુનામી, તીડનો પ્રકોપ, વાવાઝોડું, મહામારી વગેરે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. તેમાં ત્રીજો પ્રશ્ન, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તેનો જવાબ આવશે, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. તેમાં ચોથો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિ કઈ કઈ છે? તેનો જવાબ આવશે, આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને ઔદ્યોગિક અકસ્માત માનવ સર્જિત આપત્તિ છે. તેમાં પાંચમો પ્રશ્ન, દાવાનળ કોને કહેવાય? તો તેનો જવાબ આવશે, જંગલ ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. તેમાં છઠ્ઠો પ્રશ્ન, ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? તેનો જવાબ આવશે, ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. તેમાં સાતમો પ્રશ્ન, મહામારીની પરિસ્થિતિ એટલે શું? તેનો જવાબ આવશે, ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારી કહે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે? તેનો જવાબ આવશે, જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે.
વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પ્રસરાવે છે. કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ પણ જવાબદાર છે. જેમ કે સળગતી બીડી કે સિગારેટનું બુઝાવ્યા વિના ફેંકવું, પશુ ચરાવનારાઓએ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જ જતા રહેવું, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થવા, જંગલના વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે. કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે. તેમાં બીજો પ્રશ્ન, તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો. તેનો જવાબ આવશે, તીડ એક પ્રકારના કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિ જોવા મળે છે. તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. તેના એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે 1.5 થી 2 ઇંચ લંબાઈ ધરાવે છે. ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના આગળના 2 પગ પાછળના પગની તુલનામાં લાંબા હોય છે. માથા પર એન્ટેના જેવા 2 વાળ હોય છે. તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડિઝર્ટ લોટ્સ છે. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉધરા તીડ તરીકે પણ ઓળખ ધરાવે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતી પાકો અને અન્ય વનસ્પતિનો સફાયો કરે છે. જો બાગાયતી ખેતીના વિસ્તારોમાં તીડ ત્રાટકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ અને આંબળા જેવા પાકના બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર કર્યા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે. ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે. ઘણા વર્ષો પહેલા જ્યારે
તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતા દુકાળની પરિસ્થિતિ સર્જાતી. જો કે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે. તીડને ભગાડવા લોકો ઢોલ, નગારા કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઉતરતા અટકાવવા પ્રયાસો કરે છે. જો કે આવા પ્રયાસો પૂરતા નથી. હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવી વિસ્તારોને સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે. જ્યાં તીડના ઉપદ્રવવાળા કે તેની વક્કી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાઓનો છંટકાવ કરી તેનાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે. ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડાક વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે. તેમાં ત્રીજો પ્રશ્ન, મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. તેનો જવાબ આવશે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ, રોગ પ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા, પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે. નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી, ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને ભરડામાં લઈ લે છે. તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તેની મહામારીની સ્થિતિ ખાસ રોગ પ્રતિકારક રસી, સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે તે રોગો લોકોને પોતાના શિકાર બનાવે છે. આવા
અજ્ઞાત વિષાણુજન્ય રોગોના ભયનું જોખમ માનવજાતિ સામે સતત તોળાતું રહે છે. તે વાસ્તવિકતા ભૂલવી ના જોઈએ. આવા રોગોનો પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન, જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટીન કરવા જેવા પગલાંનો ચુસ્ત અમલ કરાવવો પડે છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે. તેની અસરોમાંથી પૂર્વવત થતા વર્ષો લાગી જાય છે. ઈસવીસન 2019-20ની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વમાં મુશ્કેલીઓ અનુભવી છે. મહામારીમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ શોધાઈ ના હોય તેને ફેલાતો અટકાવવા લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ, બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટીન જેવા સખત પગલાં લેવા પડે છે. લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણ, વેપાર, ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ થતા ભારે અરાજકતાનો માહોલ બને છે. રોજે રોજનું કમાઈને ખાનાર લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો. તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે. દવાખાના ઉભરાય છે. દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે. કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે. સદીઓ પૂર્વે કોલેરા, પ્લેગ અને મલેરિયાની રોગ પ્રતિકારક રસીઓ, દવાઓ નહોતી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા. એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતીથી પ્રચાર પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ. સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલોની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ. બહારથી આવતા લોકોને પૂરતી દાક્તરી તપાસ કરીને પ્રવેશવા દેવા કે જરૂરી ગણાય તો
ક્વોરન્ટીન કરવા જોઈએ. માનવની પ્રગતિની સાથે સાથે નવા વાયરસ જન્ય રોગો પણ આવતા રહ્યા છે અને જ્યાં લગી તેની રોગ પ્રતિકારક રસી ના શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બની રહે છે. તેમાં ચોથો પ્રશ્ન, ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો. તેનો જવાબ આવશે ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સાર સંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે. જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર થાય છે. ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થાય છે. રિફાઇનરી, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ લાગવી, રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ લાગવી, રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટ થવા, પરમાણુ ઉર્જા વગેરે ઉદ્યોગોમાં થતા અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનો જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. તેમાં પાંચમો પ્રશ્ન, આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. તેનો જવાબ આવશે આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે. આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેથી વિકાસના ચાલુ કામો બંધ કરવા પડે છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. અનાથ બનેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે. આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે. જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તેમાં પહેલો, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? તેનો જવાબ આવશે મહામારી.
તેમાં બીજો, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે? તેનો જવાબ આવશે ઔદ્યોગિક અકસ્માત. તેમાં ત્રીજો, ગુજરાતમાં સાપુતારા, ડાંગ માં આવી જવલ્લેજ ઘટનાઓ બને છે? તેનો જવાબ આવશે ભૂસ્ખલન. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.